કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે વ્યક્ત કરી છે ચિંતા। કોંગ્રેસે તાત્કાલિક જાગવાની જરૂર છે। કોંગ્રેસ નહીં જાગે તો મોટા નેતાઓ પણ પાર્ટી છોડશે। કોંગ્રેસે નેતાઓને સાંભળવા જોઈએ। મોવડી મંડળે મોટું મન કરીને વાત સ્વીકારવી જોઈએ। લોકસભાની ચૂંટણી પહેલા એક બાદ એક કોંગ્રેસ માટે ઘાતક બની રહ્યું છે। વધુ એક ધારાસભ્યનું રાજીનામું અને સંખ્યાબળ હવે કોંગ્રેસનું 15એ અટક્યું છે। ધારાસભ્ય શૈલેષ પરમાર આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। સીજે ચાવડાએ પણ આજે વધુ એક રાજીનામું કોંગ્રેસમાંથી આપ્યું છે। કેટલો એક કોંગ્રેસને નુકસાનની ગતિએ હવે આપ જોઈ રહ્યા છો? ઘણા સમયથી ડૉક્ટર સીજે ચાવડા જે રાજીનામું આપે છે એવી ચર્ચા હતી। ગઈકાલે મેસેજ હતા કે આવતીકાલે સ્પીકર સાહેબને રાજીનામું આપી દેવાના છે। પાર્ટીના તમામ પ્રમુખશ્રીથી માંડીને અન્ય આગેવાનોએ સીજે સાથે વાતચીત કરી હતી, મેં પણ કરી હતી, પણ એમની વાત પરથી એવું લાગતું હતું કે રાજીનામું આપશે જ। 100% સીજે ચાવડાએ રાજીનામું આપ્યાથી પાર્ટીને નુકસાન 100% થવાનું છે, કારણ કે અભ્યાસો ધારાસભ્ય અમારી પાર્ટીના ચીફ પણ હતા, એટલે પાર્ટીને 100% નુકસાન થવાનું છે। પાર્ટીમાં અનેક લોકો છે જે જ્યારે રાજીનામું આપે છે ત્યારે પાર્ટીથી નારાજ હોવાના કારણે રાજીનામું આપ્યાની વાત હંમેશા વહેતી થાય છે। અને સીજે ચાવડા છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં હતા, પરંતુ ન હોવા બરાબરની કામગીરીમાં ક્યાંક રહ્યા હતા, એટલે આ બધા કારણો હોઈ શકે। સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર ઘણા સમયથી જે કોઈ પણ વ્યક્તિઓ રાજીનામા આપે છે, જે ધારાસભ્યો રાજીનામા આપીને જાય છે, પાર્ટી ઉપર બ્લેમ કરીને જતા હોય છે। સ્વાભાવિક છે કે પાર્ટી ધારાસભ્ય તરીકે રાજીનામું આપે છે, પાર્ટી અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે ટિકિટ આપી હતી, એટલે જે કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય હતો એટલે મેં રાજીનામું આપી શક્યો। પણ તેમ છતાં પણ ઘણી વખત ધારાસભ્યો રાજીનામું આપતા હોય છે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર આપતા હોય છે, એમની પર ચાલતા કેસો હોય એ અનુસંધાનમાં પણ આપતા હોય છે। ઘણા કેસોમાં ભારતીય જનતા પાર્ટી જે ખરીદ વેચાણ સંઘ છે આખો, એટલે પૈસાથી પણ ઘણા ધારાસભ્યોને ખરીદતા હોય છે। પણ આજની પરિસ્થિતિએ જોઈએ તો 100% મુખ્ય માથાઓ જ્યારે કોઈ રાજીનામા આપતા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ વિચારવું પડશે કે ફક્ત લાલચ લોભ ના લીધે જેને રાજીનામું આપ્યું છે એવું આપણે કોંગ્રેસ પાર્ટી જો હજી પણ આગેવાનો માટે વિચારશે તો હું માનું છું કોંગ્રેસ પાર્ટી ભૂલ કરી રહી છે। કોઈ સિનિયર વ્યક્તિ જ્યારે રાજીનામું આપીને જતી હોય અને કયા કારણોસર એને જો મંથન નહીં કરે તો 100% આની કરતાં પણ વધારે નુકસાન કોંગ્રેસ પાર્ટીને થશે। અન્ય પણ મોટા માથા જઈ શકે તેવી પણ સંભાવનાઓ છે, અન્ય રાજીનામાઓ પણ પડે। કેટલાક નામો સૂત્રો પાસેથી પણ બહાર આવી રહ્યા છે। પાર્ટી રોકવા માટેનો પ્રયત્ન કેવી રીતે કરશે? કારણ કે તમે પણ પાર્ટી સાથે જોડાયેલા છો, તમે પણ ધારાસભ્ય છે, તમારા સહકર્મી ધારાસભ્યો ના જાય તે માટેનો પ્રયત્ન શૈલેષભાઈનો શું હશે? મોટાભાગના ધારાસભ્યો સાથે પાર્ટીના ઉપનેતા તરીકે મારો ટચ હોય છે જ। હમણાં થોડા દિવસ પહેલાં જ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી અને પ્રદેશ પ્રમુખ બંને સેપરેટલી 1 to 1 તમામ ધારાસભ્યો સાથે મિટિંગ કરી કે પોતાના શું પ્રશ્નો છે, શું પ્રોબ્લેમ છે, શું તકલીફો છે, એ તમામ લોકોએ ખુલીને ચર્ચા કરી હતી। એ ચર્ચા કર્યા પછી પણ ડૉક્ટર સીજે ચાવડા જેવા સિનિયર આગેવાન જ્યારે રાજીનામું આપે અને આપ જે રીતે કહી રહ્યા છો કે હજી પણ રાજીનામા પડશે, તો એ સિનિયર આગેવાન તરીકે કે જે ધારાસભ્યશ્રીઓએ જે વાત એમની મનની મૂકી હશે એ વાતનું કાંઈક નિરાકરણ નહીં આવ્યું હોય, અથવા જો નિરાકરણ આવ્યા પછી પણ એમણે જો રાજીનામું આપ્યા હશે તો એ લાલચ અને લોભમાં જતા હશે કે ડરમાં જતા હશે। માટે હું હવે માનું છું કે કદાચ કોઈક ધારાસભ્યશ્રી રાજીનામું નહીં આપી શકે, અને જો કદાચ આપે તો લોકશાહી છે, હવે ભારતીય જનતા પાર્ટીને મેજોરિટી કરવા માટે ધારાસભ્યની જરૂર નથી।